હવે ત્રીજા નંબરનું આવી જાઓ, ગહન સમુદ્રના મેદાનો, ડીપ સી પ્લેન્સ. તો આપણે મેદાન જ ઘાસના મેદાન જેમ કે બન્નીના મેદાન તો એને ઇમેજિન કરવાના. સમુદ્રની અંદર પણ આવા જ મેદાન હશે. સમુદ્રના તળની અંદર ઊંડો વિશાળ સપાટ ભાગ ધરાવતી સંરચના આવેલી છે એને ગહન સમુદ્રના મેદાન કહે છે. સાગર તળનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બને છે, એટલે કે તો નિયમિત હોય તો જ તો મેદાન કહેવાય, ઊંચા નીચાણ હોય તો થોડી મેદાન કહેવાય. તો ઊંડાઈના કારણે જોવા મળે છે. 76% ભાગમાં આ મેદાન જોવા મળે છે. તો સૌથી વધુ વિસ્તાર કયો છે? સૌથી વધુ વિસ્તાર મેદાનનો છે, બરાબર. સૌથી વધુ ભાગ જે છે એ મેદાનનો છે. ઓકે, ખ્યાલ આવ્યો. અને મેદાનની અંદર પણ ઢાળ જોવા મળે છે. એનો સરેરાશ ઢાળ 1 ડિગ્રી છે. અને એની સરેરાશ ઊંડાઈ 6000 મીટર છે. 6000 મીટર એટલે કે 6 કિલોમીટર જેટલી છે. પેસિફિક મહાસાગર સૌથી મોટો છે. અને એટલે જ તો ત્યાં સૌથી વધુ વિસ્તારની અંદર આવા ઊંડાઈના મેદાન આવેલા છે, ડીપ પ્લેન ઊંડાઈવાળા મેદાન આવેલા છે. અને પેસિફિક મહાસાગરની અંદર જ સૌથી ઊંડી જગ્યા આવેલી છે. સૌથી ઊંડી જગ્યા કઈ છે? તો કે મરિયાના ટ્રેન્ચ સૌથી ઊંડી જગ્યા એ ત્યાં જ આવેલી છે. એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીનું પ્રમાણ વધુ છે. આ બધું વિધાનવાળા વાક્યમાં એ બધામાં પૂછી જશે. આ બધી ફેક્ચ્યુઅલ માહિતી છે, તમારે યાદ રાખી લેવાની, બરાબર. ગહન સમુદ્રીય મેદાનની વાત કરીએ તો એમાં કાંઠાથી ઘણા કિમી દૂર આવેલા હોવાથી નદીઓએ સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી. આને કારણે મેદાનની સપાટી ઉપરના નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો હોય છે, તેમજ સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખીના પદાર્થો હોય છે. આખું વિધાન શું કહેવા માંગે છે? આ તમને વિધાનવાળા વાક્યમાં કઈ રીતે પૂછાશે એ હું તમને સમજો. કે ઊંડા મેદાન જે છે, ગહન સમુદ્રીય મેદાન જે છે, શું અહીંયા નિક્ષેપ કાપ જોવા મળશે? નદીઓનો નિક્ષેપ કે કાપ જોવા મળશે? વિચારીને કહેવું તો ન મળે, કારણ કે નદી તો ત્યાં સુધી પહોંચતી જ નથી. જ્યારે કિનારાના મેદાન જે છે, કિનારાના મેદાનની અંદર નદીનો કાપ ને કચરો ને જે રેતી ને માટી ને નદી જે કોઈ પણ વસ્તુ કાપ ઢસડી અને લાવેલી છે એ જોવા મળશે કિનારાના મેદાનની અંદર, જેને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ પણ કહીએ છીએ. જ્યારે ગહન સમુદ્રીય મેદાનની અંદર એ જોવા નહીં મળે. તો આપણે વાત કરીએ, પ્રશ્ન થાય કે તો ગહન સમુદ્રીય મેદાન બને છે કોના કારણે? આપણે જોયું કે કિનારાના મેદાન જે છે તો એ તો નદીના કાપથી બને છે. તો આ કોના કાપથી બને છે? આ કઈ વસ્તુથી બને છે? તો આ તો જે છે એ અવશેષોથી બને છે. કોના અવશેષોથી? તો કે સમુદ્રમાં વસતા પ્રાણીઓ, સમુદ્રની અંદર વસતા વનસ્પતિઓ એ બધાના અવશેષોથી બને છે. ઓકે, ખ્યાલ આવ્યો. અને જ્વાળામુખી પદાર્થોના એનેથી બને છે. વિધાનવાળા વાક્યમાં આ વસ્તુ પૂછી લે છે. બંનેને અરસપરસ કરી નાખશે અને કન્ફ્યુઝ કરશે, બરાબર.